શ્રી ભગવાન ઉવાચ ऊर्ध्वमूलम् अधःशाखम् आश्वस्तं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद श्री भगवान बोलिया જેનું આદિ પુરુષ પરમેશ્વર રૂપી ઉર્ધ્વ મૂળ છે, જેની નીચે રહેલી બ્રહ્મા રૂપી મુખ્ય શાખા છે તથા વેદો જેના પાંદડાઓ છે, એવા આ સંસાર રૂપી અસ્વસ્થ વૃક્ષને તત્વજ્ઞાનીઓ અવિનાશી કહે છે. જે માણસ એ સંસાર રૂપી વૃક્ષને મૂળ સહિત તત્વથી જાણે છે, એ વેદના તાત્પર્યને જાણનાર છે. કર્માનિ બંધો મનુષ્યલોકે એ સંસાર વૃક્ષની ત્રણેય ગુણો રૂપી જળ વડે વૃદ્ધિ પામેલી અને વિષયો રૂપી કુકળો ધરાવતી દેવ, મનુષ્ય, તિર્યક આદિ યોનિઓ રૂપી શાખાઓ નીચે અને ઉપર આમ તેમ ફેલાયેલી છે. તેમજ એ શાખાઓના મનુષ્ય લોકમાં કર્માનુસાર બાંધનારા અહંતા, મમતા તથા વાસનારૂપી મૂળિયા નીચે અને ઉપર બધા લોકોમાં ફેલાયેલા છે. આ સંસાર વૃક્ષનું સ્વરૂપ જેવું કહ્યું છે એવું અહીં વિચારકાળમાં મળી આવતું નથી, કેમ કે આનો નથી તો આદિ કે નથી અંત, તેમજ નથી આની નિશ્ચિત પ્રકારની સ્થિતિ. માટે આ અહંતા, મમતા અને વાસના રૂપી અત્યંત દ્રઢ થયેલા મૂળ ધરાવતા આ સંસાર રૂપી અસત્ય વૃક્ષને દ્રઢ વૈરાગ રૂપી શસ્ત્ર વડે કાપી નાખીને પદમ પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતાન નિવતન્તે ભૂય તમેવ ચાદ્યમ પુરુષં પ્રપદ્યે યત પ્રવૃત્તિ પ્રસુતા પુરાણી. એ પછી એ પરમ પદ સ્વરૂપ પરમેશ્વરને સારી પેઠે શોધવા જોઈએ કે જેને પામી ચૂકેલા માણસો ફરી પાછા વળીને સંસારમાં નથી આવતા, અને જે પરમેશ્વરથી આ પુરાતન સંસાર વૃક્ષની પ્રવૃત્તિ અર્થાત પરંપરા વિસ્તાર પામે છે, એ જ આદિપુરુષ નારાયણને હું શરણે છું. આ પ્રમાણે દૃઢ નિશ્ચય કરીને એ પરમેશ્વરનું મનન અને નિધિધ્યાસન કરવું. સુખ દુઃખ સંગને જેમના માન અને મોહ નષ્ટ થઈ ચૂક્યા છે, જેમણે આ શક્તિ રૂપી દોષને જીતી લીધો છે, જેમની પરમાત્માના સ્વરૂપમાં નિત્ય સ્થિતિ છે અને જેમની કામનાઓ પૂર્ણ રૂપે નાશ પામી ચૂકી છે, એવા સુખ દુઃખ રૂપી દ્વંદ્વોથી છૂટેલા જ્ઞાનીજનો એ અવિનાશી પદને પામે છે.
તદભાસયતે સૂર્યો શકો ન પાવકમ નિવર્તતે બોલો ભગવાન. જે પરમ પદને પામીને મનુષ્યો પાછા ફરીને સંસારમાં આવતા નથી એ સ્વયં પ્રકાશિત પરમ પદને ન તો સૂર્ય ઉજાડી શકે છે, ન ચંદ્રમા કે ન અગ્નિ. એ જ મારું પરમધામ છે. મમેવાંસો જીવલોકે જીવભૂત સનાતન મનઃ પ્રકૃતિ સ્થાનિકસ્ય. આ દેહમાં રહેલો સનાતન જીવાત્મા મારો જ અંશ છે અને એ જ આ પ્રકૃતિમાં રહેલી મન સહિતની પાંચેય ઇન્દ્રિયોને ખેંચે છે. શરીરમ યદવાપ્નોતિ ગૃહીત્યતાનિ સંયાતિ વાયુર્ગંધાનિવાસયત. વાયુ ગંધના સ્થાનેથી ગંધને જે રીતે ગ્રહણ કરીને બીજા સ્થાને લઈ જાય છે, એ જ રીતે દેહ આદિનો સ્વામી જીવાત્મા પણ જે શરીરને છોડે છે, એ શરીરમાંથી પ્રાણો દ્વારા મન સમેત ઇન્દ્રિયોને લઈને પછી જે શરીરને પામે છે એમાં જાય છે. શ્રોત્રમ ચક્ષુ અધિષ્ઠાય મનસાય ભેટ નાખો પછી. હા. આ જીવાત્મા શ્રોત્ર ચક્ષુ ત્વચા રસના ઘ્રાણ અને મનને આશ્રયે એટલે કે એમની સહાય લઈને જ વિષયોને સેવે છે. ઉત્ક્રામંતમ સિદ્ધપાપી ભોગશાનમ મા ગુણાન્વિતમ વિમૂઢાનાનુપશ્યન્તિ પશ્યન્તિ જ્ઞાનચક્ષુષા. શરીર છોડીને 10મો શરીર છોડીને જતો, શરીરમાં સ્થિત રહેલો, વિષયોને ભોગવતો કે ત્રણેય ગુણોથી જોડાયેલો હોવા છતાંય જીવાત્માના યથાર્થ સ્વરૂપને અજ્ઞાનીજનો નથી જાણતા. કેવળ જ્ઞાન ચક્ષુ ધરાવનાર વિવેકશીલ જ્ઞાનીજનો તત્વથી જાણે છે. યતંતો યોગિનશ્ચૈન પશ્યન્ત્યાત્માનમવસ્થિતમ યતંતોપ્ય કૃતાત્માનો નૈનમ પશ્યન્ત ચેતસઃ. યત્ન કરનારા યોગીજનો પણ પોતાના હૃદયમાં સ્થિત આ આત્માને તત્વથી ઓળખી શકે છે, પરંતુ જેમણે અંતઃકરણ શુદ્ધ નથી કર્યું એવા અજ્ઞાનીજનો તો યત્ન કરતા રહેવા છતાં પણ આ આત્માને નથી જાણી શકતા. યદાદિત્યાગતમ તેજો જગતભાસયતે અખિલમ યચંદ્રમસી યચાગ્નો તતેજો વિદ્ધિમામકમ. સૂર્યમાં રહેલું જે તેજ આખા જગતને ઉજાડે છે, જે તેજ ચંદ્રમામાં છે અને જે અગ્નિમાં છે, એને તું મારું જ તેજ જાણ. ગામાવિશ્ય ચભો તાની દાર્યમ્યોજસા પુષ્ણામિ ચૌષધી સર્વા સોમો ભૂત્વા સાત્મક. તથા મુજ પૃથ્વીમાં પ્રવેશીને પોતાની શક્તિથી સઘળા ભૂતોને ધારણ કરું છું અને રસ સ્વરૂપ એટલે કે અમૃતમય ચંદ્રમા બની અને સઘળી વનસ્પતિઓને પહોંચું છું. અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનાં દેહમાશ્રિતઃ પ્રાણાપાનસમાયુક્ત સર્વ પ્રાણીઓના શરીરમાં સ્થિત રહેલો હું જ પ્રાણ અને અપાનથી સંયોજાયેલ વિશ્વના અગ્નિ સ્વરૂપ થઈને 4 પ્રકારના અન્નને પચાવું છું. સર્વસ્ય ચાહં હૃદિ સન્નિવિષ્ટો મતઃ સ્તુતિ
સર્વ પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું તથા મારાથી જ સ્મૃતિ જ્ઞાન તેમજ અપવહન થાય છે તથા બધા વેદો વડે હું જ જાણવા યોગ્ય છું તેમજ વેદાંતનો કર્તા અને વેદોને જાણનાર પણ હું જ છું. દ્વાવિમો પુરુષો લોકે સર્વાણિ ભૂતાનિ કૂટસ્થો સર્વયુજ્યતે. આ સંસારમાં નાશવંત અને અવિનાશી એ બે પ્રકારના પુરુષો છે. એમાંથી સઘળા ભૂત પ્રાણીઓના શરીરમાં નાશવંત અને જીવાત્મા એ અવિનાશી કહેવાય છે. પુરુષોત્તમ પરમાપ્યેતેનાહતમ યો લોકત્રયમાદિશ્ય બિભર્ત્યધીશ્વરઃ. આ બેથી ઉત્તમ પુરુષ તો જુદો જ છે, જે ત્રણેય લોકોમાં પ્રવેશીને સ્વનું ધારણ પોષણ કરે છે અને જેને અવિનાશી પરમેશ્વર તેમજ પરમાત્મા એવા નામોથી ઓળખાવ્યો છે. યસ્માत् સર્વમિદં અક્ષરાદપી ચોતમ અતોऽસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ. હું નાશવંત જળ સમુદાય ક્ષેત્રથી સર્વ રીતે અતીત છું અને અવિનાશી જીવાત્માથી પણ ઉત્તમ છું. માટે લોકમાં તેમજ વેદોમાં પુરુષોત્તમ નામે પ્રસિદ્ધ છું. યો મામેવમ સમુદ્રો જાનાતિ પુરુષોત્તમં સર્વભાવેન ભારત. હે ભરતવંશી, જે જ્ઞાની માણસ મને આ રીતે તત્વથી પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે એ સર્વજ્ઞ માણસ સર્વ રીતે નિરંતર મુજ વાસુદેવ પરમેશ્વરને જ ભજે છે. ઇતિ ગુહ્યતમં શાસ્ત્રમ ઇદમોક્તમ મયા એતદ્ બુદ્ધ્વા બુદ્ધિમાનસ્યાત્ કૃતકૃત્યસ્ય ભારત. હે નિષ્પાપ અર્જુન, આમ આ ઘણું રહસ્યમય ગોપનીય શાસ્ત્ર મેં કહ્યું અને તત્વથી જાણીને માણસ જ્ઞાની અને કૃતકાર્ય થઈ જાય છે. ઓમ તત્સદિતિ. શ્રી ભગવદ્ ગીતા શ્રી બ્રહ્મ વિદ્યાયા યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે પુરુષોત્તમ યોગો નામ પંચદશોધ્યાય સમાપ્ત. નીચે લાવી જાય સફેદ નીચે